જય શ્રી કૃષ્ણ મિત્રો। એક નાનકડા ગામમાં એક છોકરો હતો। એ છોકરાને પહેલેથી જ મતલબ ચિત્રકામનો બહુ શોખ હતો, પણ એમના પરિવારની એવી ઈચ્છા હતી કે ભણી ગણીને સરકારી નોકરી લે એમ। પણ છોકરાને એવું જ હતું કે મારે ચિત્રકામમાં જ આગળ વધવું છે એમ। તો છેલ્લે પરિવારના હિસાબે છેલ્લે એને એવું થયું, એના જ પોતાના ઉપર જ થોડુંક એમને એવું લાગ્યું, એમની સ્કિલ ઉપર જ, કે હું જે કરું છું એ બરાબર છે કે નહીં। આમ શંકા થવા લાગી, આમ સંકોચ લાગ્યો મનમાં કે આ વસ્તુ જે કરું છું એમાં હું આગળ નીકળી શકીશ કે આમ કહેવાય ને કે ડર બેસી ગયો મનમાં। તો એમણે છેલ્લે નાખુશ થઈ ગયા, આમ નિરાશ થઈ ગયા। પછી એક વિદ્વાનને જઈને મળે છે, તો એ વિદ્વાન એમને એક ચમકતો પથ્થર આપે છે। ચમકતો પથ્થર આપે છે ને એટલે એમને કહે છે કે આ ચમકતો પથ્થર તું બજારમાં જઈને પૂછ, આમની કિંમત શું છે ને એમ। એટલે એ છોકરો એ પથ્થર લઈને જાય છે, એટલે બધાથી પહેલાં એ શાકભાજીવાળા પાસે જાય છે। શાકભાજીવાળાની પથ્થર બતાવે છે, એટલે શાકભાજીવાળો કહે છે કે આ પથ્થરના બદલાના હું તમને 2 કિલો બટેટા આપીશ। પછી ત્યાંથી એ પથ્થર લઈને એ જાય છે કપડાની શોપ ઉપર, એટલે ત્યાં જઈને વેપારી કહે છે કે આમના હું તમને 500 રૂપિયા આપીશ। પછી છેલ્લે એ ત્રીજી વખત જાય છે એક ઝવેરીની શોપ ઉપર, ત્યાં જાય છે એટલે ઝવેરી એ હીરો જોવે છે ને તો આમ આખો ફાડી આમ સ્તબ્ધ થઈ જાય છે કે આ પથ્થરની એટલી કિંમત છે કે કદાચ હું આખી દુકાને વેચી નાખીશ ને તોય આની કિંમત મારાથી નહીં અપાય એમ। તો છેલ્લે એ પથ્થર લઈ અને એ જે વિદ્વાને જેમણે મોકલા હતા ત્યાં જાય છે ને ત્યાં એમને વાત કરે છે બધી। ત્યારે એ વિદ્વાન એમને સમજાવે છે કે જેમ આ તારી જે સ્કિલ છે ને એ એક આ હીરા જેવી છે કે હજી તારા પરિવારને તારી સ્કિલ ઉપર ખબર નથી એમ। એટલે આ મતલબ આનો કહેવાનો મતલબ એવો થાય છે કે આપણી અંદર બધા વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક સ્કિલ હોય છે, બરાબર। અત્યારે કોઈ વ્યક્તિ એવું નથી કે એનામાં ગમે એવી સ્કિલ થોડી ઘણી તો હશે। જેમ કે હું પહેલેથી મારું એક જ હતું કે હું ગમે એ મને જોબ મળશે, પણ પહેલેથી મને શોખ એવો જ હતો કે મારે માર્કેટિંગ ફિલ્ડમાં જ જોબ કરવી છે। એટલે મેં મારી સ્કિલ ઉપર જ કરીને એના હિસાબથી આપણે આપણે જે રસ હોય એ કરીએ ને એટલે આપણે એમાં સક્સેસ જઈએ જ। તો બધાએ પોતાની અંદર કંઈક ને કંઈક સ્કિલ છુપાયેલી હોય છે, કંઈક ને કંઈક હોય જ બધાની અંદર। તો આપણે થોડુંક આપણું પણ કરીએ।